હેલો, કેમ છો? તમારી પરીક્ષા આવી ગઈ છે, પરંતુ તમારી પરીક્ષાની સાથે તમારો ભાઈ પણ આવી ગયો છે. તમારા માટે આઈએમપી મટીરિયલ લઈને, આઈએમપી પેપરો લઈને, પેપરોના સોલ્યુશન લઈને ઘણું બધું તમને આ ચેનલ ઉપર જોવા મળશે. તો એકવાર ચેનલ ઉપર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. આ વિડીયોમાં શું જોવાના છીએ? આ વિડીયોમાં તમને જોવા મળશે ધોરણ 12 સંસ્કૃત માટે પ્રથમ પરીક્ષા 2024 માટે બ્રાન્ડ ન્યૂ તમારી જે એક્ઝામ આવી રહી છે, સાવ પાસે છે, અડકે એમ છે, તો એના માટે આઈએમપી મટીરિયલ આપણે આ વિડીયોમાં જોવાના છીએ. આની સાથે હું પહેલાં જ કહી દઉં છું, આઈએમપી પ્રશ્નો વત્તા સરવાળો પ્લસ તમારે આઈએમપી પેપર સોલ્યુશન જોવાના છે, તૈયાર કરવાના છે. જો તમે વધુ માર્ક્સ લાવવા માગો છો, બંને તૈયાર કરવું કમ્પલસરી છે. પહેલાં જ કહું છું, પછી કોમેન્ટ કરતા હોય છે ઘણા લોકો કે આમાંથી આટલું જ પૂછાણું, પરંતુ હું પહેલાં જ કહું છું, આમાંથી આટલું તેમાંથી તેટલું પૂછાવા માટે તમારે બંને સારી રીતે તૈયાર કરવા જરૂરી છે. જો તમારે વધુ પૂછાવું છે, જો તમારે વધારે માર્ક્સ લાવવા છે, તો બંને તમારે તૈયાર કરવા પડશે. કારણ કે આ પેપરો જે છે જિલ્લા વાઇઝ અલગ અલગ હોય છે. આ જિલ્લામાં ઘણું પૂછાય, ઓલા જિલ્લામાં શિક્ષકને એવું લાગે કે આ ક્વેશ્ચન જરૂરી છે તો એ ક્વેશ્ચન લે, તો એમાં ઓછા માર્ક્સનું પૂછાય. એટલે તમારે બંને પ્રશ્નપત્ર તેમજ આઈએમપી પ્રશ્નો તૈયાર કરવાના રહેશે. પહેલાં જ હું તમને વિડીયોમાં કહું છું. તો ચાલો આપણે જોઈ લઈએ ધોરણ 12 સંસ્કૃત માટે આઈએમપી મટીરિયલ. પહેલી તો સમીક્ષાત્મકથી શરૂઆત કરીશું. સમીક્ષાત્મક નોંધ: અધર્મ આચરણનું અંતિમ પરિણામ છે. ભાઈ શા માટે સમજાવો કે અધર્મ શા માટે અંતિમ પરિણામ છે. પછી દ્રૌપદીની મનોવ્યથા વ્યક્ત કરવાની છે. પ્રજાપતિનો ઉપદેશ સાવ સહેલું જ છે. લોભ વૃદ્ધિનું પરિણામ: ભાઈ લોભ કરવાથી કયા કયા દુષ્પ્રભાવો પડે છે, શું પરિણામ એનું હોઈ શકે છે. કૈકેયીની નિર્દોષતા, વેદ અભ્યાસના 5 સોપાનો જણાવવા છે. યક્ષ અને યુધિષ્ઠિર નો સંવાદ જે હતો એ વેદાભ્યાસના 5 સોપાનો. અને છેલ્લો પ્રશ્ન, છેલ્લી સમીક્ષાત્મક નોંધ: ભરતે કૈકેયીને આપેલો ઉપાલંબ. હવે જોઈ લઈશું ગુજરાતી પ્રશ્નો. મનુષ્યનું મન કેવું છે, તો આપણને બધાને ખબર છે, આમ તેમ ભટકતું રહે છે. તો એ લખવાનું છે. પ્રોપર જવાબ તમારી બુકમાં છે. કેવો પુરુષ અલ્પાયુ બને છે. યોગ્ય સમયે છોડી દેવાનો ગુણ કવિ કયા ગુરુમાં જુએ છે. અપ્રચેતા કોણ છે. શઠ લોકો ભોળા લોકોને કઈ રીતે હણી નાખે છે અથવા તો છેતરે છે. પછી પ્રિય વચન બોલનાર શું પ્રાપ્ત કરે છે. યક્ષ બધા ભાઈઓને શા માટે જીવિત કરે છે. ભૂમિથી ભારે અને આકાશથી ઊંચું કોણ છે. દેવોએ અથવા તો મનુષ્યોએ દ વર્ણનો કયો અર્થ લીધો અને શા માટે. તો બંને પ્રશ્નો તૈયાર કરી દેવાના છે, દેવોનો અને મનુષ્યનો. મુસાફરને કાદવમાં ખૂંપેલો જોઈને વાઘે શું કહ્યું. રામ અને સુગ્રીવ કઈ વાતે સમદુખિયા છે. વર વધુ કોને સાક્ષી માનીને 7 પગલાં ભરે છે. તો સૌને ખબર છે, સૌની ઈચ્છા એ જ હોય છે, પ્રતીક્ષા કરતા હોય છે લગ્નની, તો સૌને ખબર જ હશે. પુરુષાર્થો કેટલા છે અને કયા કયા. યક્ષ બધા ભાઈઓને શા માટે જીવિત કરે છે. હવે આઈએમપી સંસ્કૃત પ્રશ્નો તો એકવાર જોઈ લેજો તમે, એકવાર વાંચી લો. બધા હું વાંચતો નથી, તો એકવાર જોઈ લેજો. થોડાક જ છે, બસ 11 જ છે, તો જોઈ લો. આ તમારે તૈયાર કરવાના છે. બુકમાં પ્રોપર તમે ટીક કરી દેજો, નહીં તો ક્યારે ભૂલી જશો વિડીયોની સાથે. તો ટીક કરવા જરૂરી છે. વિવરણાત્મક નોંધ જોઈશું. જ્યેષ્ઠ બ્રહ્મા વેદાભ્યાસ હિ પંચદા. ઓકે, વી નહીં આવે, અહીંયા વેદા આવશે. ઓકે, વેદાભ્યાસો હિ પંચદા. જલમ ગુરુહ યુધિષ્ઠિર વિશે. દ ઇતિ સુમંત્ર વિશે તૈયાર કરવાનું છે. પ્રદક્ષિણા એટલે શું અને સપ્તપદી વિશે તમારે વિવરણાત્મક નોંધ તૈયાર કરવાની છે. શ્લોક પૂર્તિ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મેધામ્ય વરુણાથી મે સ્વાહા સુધીનું તમારું જે પાઠમાં આવે છે, શ્લોક પૂર્તિ એ તૈયાર કરી દેવાની છે. સર્વમ પરવશમથી લઈ સુખ દુઃખયો સુધી, યથાનમ મધુથી લઈ મહત સુધી, અને શુષાર્થિસ્વાનીથી લઈ સંકલ્પ મસ્તુ સુધી. આ 4 તમારી શ્લોક પૂર્તિ તૈયાર કરી દેજો. 100% ગેરંટી નથી આપતો, પરંતુ આમાંથી પૂછાવાની શક્યતા વધુ રહેશે. જો તમે એક પણ શ્લોક પૂર્તિ તૈયાર ન કરી શકતા હો તો આ તો જરૂર કરજો. 4 બહુ ઇમ્પોર્ટન્ટ છે, એકવાર જરૂરથી વાંચી લેજો, તૈયાર કરી લેજો. આની સાથે મેં તમને કહ્યું છે આઈએમપી પેપરના સોલ્યુશન આપણી ચેનલ ઉપર આવવાના છે, તો જોઈ લેજો. ચેનલની વિઝિટ કરતા રહેજો, ચેનલ સાથે જોડાઈ જજો. નીચે ટેલિગ્રામ ચેનલની લિંક છે, બહુ જરૂરી છે જોઈન કરવું. એકવાર જરૂરથી ત્યાં જોડાઈ જજો. નવી નવી માહિતી તમને પ્રોવાઈડ થતી રહેશે. તો બસ તમારા માટે આટલું જ હતું. આ વિડીયોમાં ઘણું બધું છે આમ તો, પરંતુ એ અલગ અલગ વિડીયોમાં છે, તો એના માટે તમારે ચેનલ ઉપર જઈ અલગ અલગ વિડીયોઝ જોવા પડશે. અલગ અલગ વિષયના વિડીયોઝ આપણી ચેનલ ઉપર છે. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી વાંચતા રહો.